ખૂનની કોશિશ, ખંડણી, અપહરણ, લૂંટ જેવા આર્મ્સ એક્ટ જેવા ગંભીર પ્રકારના ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી મનીષ કુકરી ગેંગના કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી મનીષ કુકરી ગેંગના આરોપીઓએ ગઈ 16/5/2025ના રોજ મોડી રાત્રિના 3 વાગે સરથાણા બાપા સીતારામ ચોક પાસે આવેલ હોટલ વ્હાઇટ હાઉસમાં પ્રવેશી ફરિયાદી પોતાના ભાગીદાર પાર્થ અને મિત્ર અનિકેત નિમાવત તથા વિવેકભાઈ કનુભાઈ ડોબરિયાને લાકડાના ફટકા તથા લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી ફરિયાદીના બંને હાથના ભાગે તથા પગના ભાગે ઈજાઓ તથા શરીરના ભાગે ગંભીર ફ્રેક્ચર ઈજાઓ પહોંચાડી હતી। હોટલના કાચ તથા મેઇન દરવાજાને લાકડાના ફટકા તથા લોખંડના પાઇપ મારી કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું તથા ફરિયાદીની ગાડી ઉપર લાકડાના ફટકા અને લોખંડના પાઇપ મારી તોડફોડ કરી રોકડા ₹12,000 તથા ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડની લૂંટ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચર્યો હતો। આ ગુનામાં આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હતા, જે અંગે આરોપીઓને શોધી પાડવા મળેલી સૂચનાના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।